છોટાઉદેપુર તાલુકા નિવૃત્ત કર્મચારી મંડળની પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ સાધારણ સભા યોજવામાં આવી હતી. ગુજરાત રાજ્ય નિવૃત્ત કર્મચારી સખાવતી મહામંડળ વડોદરા ગાંધીનગર સંલગ્ન ચાલતું છોટાઉદેપુર તાલુકાનું નિવૃત્ત કર્મચારી મંડળની પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ સભા દરજી સમાજની વાડે ખાતે યોજાઈ હતી. જિલ્લા નિવૃત્ત કર્મચારી મંડળના પ્રમુખ વિજયસિંહ વાસદિયાના અધ્યક્ષ સ્થાને આ સભા યોજાઈ હતી. છોટાઉદેપુર તાલુકા પેન્શન મંડળ દ્વારા ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંડળના મંત્રી દ્વારા ગત સાધારણ સભાનું પ્રોસિડિંગ તેમજ વર્ષ 2024-25ના હિસાબોનું વાંચન કરવામાં આવ્યું, જેને સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી. આ પ્રસંગે સ્ટેટ બેંક દ્વારા 70 થી 80 વર્ષની ઉંમર પૂર્ણ કરનાર તમામ પેન્શનરોનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું, તેમજ નવીન કારોબારી સમિતિની રચના કરવામાં આવી હતી. આ પ્રસંગે સ્ટેટ બેંક છોટાઉદેપુર જિલ્લા તિજોરી કચેરીના અધિકારીઓ તેમજ કાર્યક્રમના અધ્યક્ષ દ્વારા કાર્યક્રમને અનુરૂપ પોતાનું ઉદ્બોધન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે છોટાઉદેપુર જિલ્લા નિવૃત્ત કર્મચારી મંડળના હોદ્દેદારો, છોટાઉદેપુર તાલુકા નિવૃત્ત કર્મચારી મંડળના પ્રમુખ, સ્ટેટ બેંક જિલ્લા તિજોરી કચેરીના અધિકારીઓ, છોટાઉદેપુર તાલુકા નિવૃત્ત કર્મચારી મંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. નમસ્કાર. છોટાઉદેપુર તાલુકા પેન્શન મંડળની આજરોજ વાર્ષિક સામાન્ય સભા રાખવામાં આવી છે અને એમાં તમામ પેન્શનરો તાલુકાના હાજર છે, તેમજ મહેમાનો અને અધ્યક્ષી જિલ્લાના હોદ્દેદારો, બેંકના હોદ્દેદારો તેમજ ટ્રેઝરી ઓફિસર અત્રે હાજર રહેલા છે. તેઓના માર્ગદર્શન હેઠળ કેટલીક વાતો જાણવા મળી અને ઘણું સારી રીતેથી હવે એમનો પ્રતિભાવ આપ્યો છે, જેથી કોઈ પેન્શનરને ભવિષ્યમાં તકલીફ ન પડે અને ભવિષ્યમાં કોઈ પણ મુદ્દા ઊભા થાય તો શું કરું તેની લાંબી ચર્ચા કરી અને તમામને આ ચર્ચા સંભળાવ્યા પછી કોઈ પ્રશ્ન હોય તો તેમણે સાંભળ્યો છે. વિશેષમાં છોટાઉદેપુર સ્ટેટ બેંક ઓફ છોટાઉદેપુરના સહયોગથી આજરોજ અહીંયા 70 વર્ષના પૂર્ણ કરેલા હોય, 70 વર્ષ પૂર્ણ કરેલા હોય અને 80 વર્ષ તેઓને તેમના તરફથી શાલ પણ ઓળાવવામાં આવે છે. તે પણ અહીંયા કાર્યક્રમ સારી રીતે પત્યો છે અને એ સિવાય ટ્રેઝરી ઓફિસરે પણ અવારનવાર કોઈ પણ તકલીફ હોય તો સીધા મળવાનું આહવાન આપેલું છે. છતાં પણ કોઈ તકલીફ પડે તો અહીંયા મહાનુભાવો જે પણ કોઈ હોય એમને રજૂઆત લેખિતમાં કરી શકો છો, એ રીતની સૂચનાઓ આપવામાં આવી છે અને આજનો પ્રોગ્રામ સારી રીતે ખૂબ જ સુખદ રીતે પત્યો એવી સૌની શુભેચ્છા સાથે અને ફરી ભવિષ્યમાં આ મંડળ અમારું જિલ્લાથી ગુજરાત સ્ટેટ ફેડરેશન સુધી પહોંચે અને ત્યાંના પણ કામો સરળતાથી થાય એવી સરકારશ્રીને નમ્ર વિનંતી છે અને આપના આ માધ્યમથી અમે અમારી આ પેન્શન મંડળની જે પણ કંઈ પ્રવૃત્તિઓ છે જાહેર કરીએ છીએ. થેન્ક યુ. વિજયસિંહ વાસદિયા, છોટાઉદેપુર જિલ્લા પ્રમુખ.